નમસ્કાર મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ અને આજે આપણે વાત કરવાના છે જીટીયુના ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત કરશે તમારા બેકલોગ કેટી. ઘણા મિત્રો એફએફ ગ્રેડ આવતો હોય છે વધારે અથવા તો બેકલોગ કેટી આવતી હોય છે અથવા એને કઈ રીતે રોકવી મિત્રો અને એના ઉપર કઈ રીતે અંકુશ લાવવું એના ઉપર આપણે ખાસ બેઝિક ટિપ્સ અને વાત કરવાના છે કે ફાઇનલ યરમાં જે મિત્રો હોય એને તો ખાસ ડર લાગતો છે કે છેલ્લા વર્ષમાં છે અમારે આગળ ડિગ્રીની તૈયારી કરવી કે પછી આગળ પ્લેસમેન્ટની તૈયારી કરવી કે બેકલોગ કેટી આવશે તો હવે આગળ શું થશે, રિટર્ન થઈ જશે કે નહીં, કે અથવા ઘણા બધા પ્રશ્ન હોય. ને આમ જોવા જઈએ તો પહેલા સેમેસ્ટરથી ડર તો બધાને લાગતો જ હોય કે એડમિશન લઈએ એટલે સૌથી પહેલા બધાને એ જ પ્રશ્ન ઊભો થાય કે સાહેબ બેકલોગ કેટી આવશે તો કઈ રીતે સોલ્વ કરશે, વધારે ભેગું થઈ જશે કે નહીં. એટલે બધી આપણે વાત કરવાની છે તે પહેલા સૌથી પહેલા તમારું સ્વાગત કરું છું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં. હું રાઠોડ વિમલ. તો તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આ જ વિડીયોમાં તમને સમજાવવાનો છું. તો વિડીયો તમારા જીટીયુના બધા જ મિત્રો છે અથવા તો ડિપ્લોમા અભ્યાસ કરે છે અથવા તો એન્જિનિયરિંગમાં છે, પ્રાઇવેટ કોલેજ હોય કે ગવર્મેન્ટ હોય, કોઈ પણ કોલેજમાં હોય, બેકલોગ કેટીથી તમારે કઈ રીતે બચવું અને કઈ રીતે તૈયારી કરવી એના માટે આપણે બેઝિક વિડીયો આ છે એના ઉપર ડિસ્કશન અને ચર્ચા કરવાના છે. તો વિડીયો છે કોઈ મિત્રને મિસ કરવાનો નથી, બધા દોસ્તોને મોકલવાનો છે. અને સારું લાગે તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કોઈ પણ નવા વિડીયો આવે, જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે, જીટીયુના કોઈ સર્ક્યુલર છે, જોબ માટેના કે કોઈ પણ વેકેન્સી જોબની કોઈ પણ વસ્તુ આવે તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો અને પ્લેસ વાઇઝ તમે તૈયારી પણ કરી શકો છો. તો ચાલો આપણે હવે આગળ વધીએ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા મિત્રો જીટીયુમાં હોય અથવા તો ડિગ્રી વાળા હોય કે પછી માસ્ટર વાળા હોય કે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હોય કે ડિપ્લોમા કોઈ પણ હોય, બધાને એક એફએ ગ્રેડ આવશે તો કે અમને આવ્યા છે, 5 બેકલોગ થઈ ગઈ છે, 3 બેકલોગ છે, 2 કેટી છે. તારે શું થયું? મારે 3 બેકલોગ છે. ઓલો કે મારે શું થયું? તો કે એક જ કેટી છે. તારે સારું કહેવાય, એક જ છો, મારે તો 5 છે. તો એક બીજો એમ કે હું તો રિટર્ન થઈ ગયું. આ બધાય તમે ચકલામાંથી સાયકલમાંથી બહાર નીકળવું હોય અથવા તો બેકલોગ કેટી તમારે ના લાવવી હોય તો સૌથી પહેલા એક વસ્તુ મારી એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમે જીટીયુ એક્ઝામ આવે અથવા તમારે કોલેજની એક્ઝામ હોય અથવા તમારે બીડની એક્ઝામ હોય, બસ એ તો કોઈ પણ એક્ઝામ હોય તમારે જે પણ કોલેજ સિસ્ટમ હોય એ પ્રમાણે સૌથી પહેલા એક વસ્તુ તમારે વિચારવાની કે બેકલોગ કેટી આવે છે, બરાબર છે. માનો કે બેકલોગ કેટી આવી, બરાબર. હવે બેકલોગ કેટી અથવા તો ફેલ થયા તમે એ સબ્જેક્ટને પાસ કરવા માટે તમારે પાછું તો વાંચવું જ પડશે, બરાબર. 100% કન્ફર્મ જ છે મિત્રો. એ પાછું તમે જો ફેલ થઈ તમે તમારી ઇમ્પ્રેશન થોડીક ડાઉન કરો, એફએ ગ્રેડ લાવો અને પાછું તમે મહેનત કરો મિત્રો ને પછી વાંચો અને પછી પાસ થાવ તો એના કરતાં સૌથી પહેલા એ વસ્તુ વિચારવાની કે બેકલોગ કેટી લાવી નથી આપણે અને શરૂઆતમાં પહેલા સ્ટેપમાં શું કરવું તો કે પાસ થઈ જવું છે. કોઈ પણ ગ્રેડ આવો તો પાસિંગ માર્ક લેવો 70 23 માર્ક લેવો ખાલી તોય પણ ઘણું, પણ બેકલોગ આવે, કેટી આવે, રિટર્ન થાવું ને પછી વાંચું મિત્રો તો લોસમાં જઈ એના કરતાં પહેલી ટ્રાયમાં પાસ થવાનું રાખવાનું. એટલે પહેલા મગજમાં તમારા માઇન્ડમાં એક એવો ગોલ, એવો એમ એક નક્કી કરો, ડિસાઈડ કરો કે મારે પહેલી ફેરામાં પાસ થવું છે. પેપર ગમે એવું હોય, હાર્ડ હોય, સહેલું હોય, ગમે એવું હોય, પાસ થવું એટલે થવું જ છે. આવું તમે મગજમાં ધારી રાખો ને મિત્રો તો તમારે માઇન્ડ એ પ્રમાણે હાલે ને પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવથી તો તમે વિચારી અને કાંઈક લખી શકો. બાકી તમે વાંચીને ગયા હોય ને તમે થોડાક કહેવાય ને કે મારું મન છે એટલું પાકું ન બનાવ્યું હોય, બરાબર, તો કમ્પિટિશનમાં તમને આવડતું હોય ને તો પણ ભૂલાઈ જાય. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. પહેલા નંબર મેં તમને કીધું એ વસ્તુ ધ્યાન રાખવાની. અને બીજા નંબરનું તમે એન્જિનિયરિંગમાં કે જીટીયુમાં કે કોલેજમાં કોઈ પણ જગ્યાએ એડમિશન લીધું છે, લીધું છે, બરાબર છે. તો એને મિત્રો બેકલોગથી કે કેટીથી કે સાવ ઓલી રીતે પાસ કરવું, સાવ નબળી રીતે આપણી ઇમ્પ્રેશન ખરાબ થાય એના કરતાં થોડુંક વિચારો કે થોડીક મહેનત વધારે કરી લઈએ, મોબાઈલ ઓછો વાપરીએ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ બધું ઓછું વાપરીએ, એને ઓછો ટાઈમ આપીએ, થોડોક આમાં ટાઈમ આપીએ તો મિત્રો તો પહેલી ફેરામાં પાસ થઈ જાય કેવી મજા આવી જાય, કેવી મોજ પડે. એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, કે પાસ થાવું ન થાવું હોય તો સાવ નોર્મલી નબળું થઈને શું થાવ, બરાબર છે. એટલા માટે થોડુંક મહેનત વધારે કરો અને ફૂલ્લી પાસ થાવ અને પહેલી ટ્રાયમાં બને ત્યારે પોસિબલ હોય તો ટ્રાય કરો. કેમ કે તમે ડિપ્લોમા 3 કે 4 વર્ષ હોય, ગમે 3 વર્ષ તમે માનો હોય, બરાબર છે. તો પહેલા સેમમાં તમને તકલીફ પડી શકે, બીજામાં પડે, એટલીસ્ટ છેલ્લા 2 વર્ષ છે મિત્રો, બરાબર છે, લાસ્ટ 2 યર એમાં તમે ધ્યાન આપો કે એમાં તમને એક પણ બેકલોગ કેટી ન આવે. એમાં પણ આવી ગઈ મિત્રો છેલ્લા વર્ષમાં ધ્યાન રાખો કે એમાં ન આવે. કેમ કે તમારે ડીડીસેટ એક્ઝામની તૈયારી છે કે જોબ માટેની તૈયારી છે તો ડિસાઈડ કરવાનો યર હોય છે, ટાઈમ બહુ ટૂંકો હોય છે. તો જે એમાં આવે તો પછી તમે એ બધું સોલ્વ કરશો કે પછી તમારે આગળ વધવું છે, ફ્યુચરમાં કરિયર બનાવવું છે, એમાં તમે ટાઈમ આપશો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બેકલોગ કેટી લાવતા નહીં નકર પછી તમારે એક્ઝામ ફોર્મ છે મિત્રો જીટીયુના એ ખોટા ભરવા, એમાં પણ પૈસા જાય
ટેન્શન રહી, પાછું વાંચવું અને નેક્સ્ટ રિઝલ્ટમાં લખેલું હોય કરંટ સેમેસ્ટર બેકલોગ અથવા તો બધું લખેલું આવે એના કારણે રિઝલ્ટ પણ છે બગડે અને ઇમ્પ્રેશન પણ ખરાબ થાય. આપણે સાંભળવું આજુબાજુના લોકોનું એના કરતાં એડમિશન લીધું છે થોડીક મહેનત ચાલો કરી લઈએ અને પાસ થઈ જાય. જે મિત્રો ડિપ્લોમા અને ડિગ્રીમાં અભ્યાસ કરી રહ્યા છે એન્જિનિયરિંગમાં એને તો જીટીયુ એક્ઝામના ફ્રી ઓફમાં સ્ટડી માટેનું આઈએમપી પીડીએફ સાથેનું મટીરિયલ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગુજરાત એન્જિનિયર એકેડમી પોતાની પ્લેલિસ્ટ વાઇઝ બધું મટીરિયલ મૂકેલું છે અને પોતાના બ્રાન્ચના વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યા છે એમાં પણ મૂકેલું છે. જીટીયુનું ઓફિશિયલ વોટ્સએપની ચેનલનું લિંક છે એમાં પણ જીટીયુ એક્ઝામ એને અગાઉ પણ મોકલવામાં આવતું હોય છે. કોઈ નથી મળતું તો કોઈ પણ લિંકનો કે મને કોન્ટેક્ટ કરી તેને મોકલી દેવામાં આવે છે અને પોતાના વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી દેવામાં આવે છે. તો સૌથી પહેલા મારી એક રિક્વેસ્ટ છે કે અમારું આપેલું આઈએમપી માટે તમે એકવાર ટ્રાય કરો મિત્રો તમને સારો એવો અનુભવ થશે અને પ્રી ઓફમાં તમે સારી રીતે પાસ નહીં પણ સારા માર્ક્સ સ્કોર કરશો. તો સૌથી પહેલા તમે જીટીયુના ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ મિત્રો. એમાં તમે મેસેજ કરી અને પોતાના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો અથવા તો તમે જીટીયુના વોટ્સએપ ગ્રુપમાં પણ જીટીયુની ઓલ વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન છે તમારા એએમપી પ્રશ્નો છે સેમેસ્ટર વાઇઝ બેકલોગ કેટેગરીવાળા મિત્રો છે એની પર અલગથી તૈયારી કરવામાં આવતી હોય છે મિત્રો. એના પર મટીરિયલ છે પછી તમારે જોબ માટેનું છે આગળ ડિગ્રીમાં જવું છે કે વેકેન્સી છે ઇન્ટરવ્યુની પ્લેસમેન્ટની તૈયારી કઈ રીતે કરવી ઓલ વસ્તુ છે મિત્રો એ અમે પ્રિપેરેશન તમને કરાવતા હોઈએ છીએ. તો સૌથી પહેલા મારી રિક્વેસ્ટ છે નીચે આપેલી લિંક દ્વારા તમે બધાએ ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. જીટીયુની ઓલ રેગ્યુલર ઇન્ફોર્મેશન માટે અપડેટ માટે જીટીયુ વોટ્સએપ ગ્રુપ છે. ડાઉટ કરી માટે ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામ છે. બીજા ગવર્મેન્ટની કે પ્રાઇવેટ જોબની તૈયારી માટે પ્લેલિસ્ટ આપેલ એમાં પણ તમે વિડીયો જોઈ શકો છો. એટલે જોબની વેકેન્સી માટેનું સ્પેશિયલ જોબનું ગ્રુપ પણ બનાવેલ છે. તો બધા ગ્રુપમાં જોઈન થઈ જાઓ. જોઈન્ટ હશો કંઈ પ્રશ્નો પૂછાશે તો તમે પૂછી શકશો. બાકી ફાઇનલ યરના જે મિત્રો છે કે જે લાસ્ટ યરમાં છે એ મિત્રોને ખાસ ધ્યાન રાખવાની છે કે ભૂલથી પણ શું કરવાનું છો કે ભૂલથી પણ બેકલોગ કેટી લાવવાની નથી. કેમ કે બેકલોગ કેટી હવે લાવશો તો એ સોલ્વ કરવામાં ટાઈમ જશે મિત્રો. પહેલા વર્ષમાં બીજા વર્ષમાં જે પણ કર્યું છેલ્લા વર્ષમાં બેકલોગ કેટી લાવવાની નથી. કેટી પણ નહીં બેકલોગ પણ નહીં એફએફ પણ નહીં ને ફેલ પણ થવાનું એટલીસ્ટ પણ આપણે નક્કી કરો કે તમારે કાંઈક લાવવું એટલીસ્ટ 70માંથી 23 માર્ક છે એટલે કે પાસિંગ માર્ક તો આપણે લાવશી. કોઈ સબ્જેક્ટ હાર્ડ લાગે છે મેથ્સ છે ઇંગ્લિશ છે તો એટલી વધારે મહેનત કરશી તો પાસિંગ જેટલા લાવશી. ગોલ સેટ કરો મિત્રો તો ભેગું થશે. બાકી બેકલોગ કેટી જીટીયુમાં જોવા યુનિવર્સિટીમાં તો ઘણા મિત્રોને અઢળક વેરિયાઉસ પ્રમાણમાં બેકલોગ કેટી આવતી હોય છે. આવે એટલે ભાઈ શું થાય તો કે ટેન્શન થાય. તો પછી એમાં શું થાય તેમાં નેક્સ્ટ સેમેસ્ટર હોય તમારું એમાં ઉપર તૈયારી ના થઈ શકે. એમાં 5 વિષય હોય તમે એની તૈયારી કરો કે પછી આગળ બેકલોગ કેટી છે તમે એની તૈયારી કરો. એટલા માટે બેકલોગ કેટી નહીં હોય તો મોજ મસ્તીનો ટાઈમ પણ મળશે અને ખુલ્લા કહેવાય ને આમ ટાઈમ સાથે તમે જે નેક્સ્ટ તમારું સેમેસ્ટર હશે કોઈ પણ એમાં પણ તૈયારી કરી શકશો. રિઝલ્ટ પણ તમારા વ્યવસ્થિત દેખાશે એમાં પણ લખેલું નહીં આવે અને તમારે જોબ માટે કે ડિગ્રી માટે પણ આગળ સહેલું પડશે. તમને ક્યાંય ટેન્શન હોય કોઈ મટીરિયલ ન મળતું હોય તૈયારી માટેનું કાંઈ પ્રોબ્લેમ આવતી હોય કાંઈ રૂકાવટ આવતી હોય તો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલનો સંપર્ક કરો કોન્ટેક્ટ કરો સબસ્ક્રાઇબ કરી રાખો બેલ આઇકન પ્રેસ કરો. બધું મટીરિયલ તમને એ ટુ ઝેડ પ્લેલિસ્ટ વાઇઝ મળી રહે પ્લસ વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવે છે. અટકો છો તો પૂછો. હું રાઠોડ વિમલ મિત્રો અને અમારા યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરેપૂરો મિત્રો તરીકે ગાઈડ કરશે. કાંઈ નહીં સમજાય તો મિત્રો ભાઈબંધ છે મિત્રો એવું સમજીને તમને સપોર્ટ કરવામાં આવશે અને સલાહ નહીં પણ સાથ દેવામાં આવશે. હું તમને એટલે જ ગુજરાતીમાં પ્રોપર આવી રીતના અમુક ટોપિક પર વિડીયો બનાવું કેમ ઘણા મિત્રો એવું હોય કે એને મટીરિયલ ન મળતું હોય તો પર્સનલ પ્રોબ્લેમ હોય કંઈક કેવું હોય પણ સામે સોલ્વ કરી શકતા નથી. હું સમજુ છું જ્યારે હું પણ કરતો ત્યારે એવું બનતું. એટલા માટે હું કહું કે હું તમારી સાથે છું તમને સપોર્ટ કરવામાં બેસ્ટ પૂરેપૂરો ટાઈમ આપીશ અને તમારો કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન કરીશ. પણ એક વસ્તુ ધ્યાન રાખજો ખાસ કરીને ભલે સ્ટાર્ટિંગમાં બેકલોગ કેટી કદાચ શરૂઆતમાં કોઈ નબળું વિદ્યાર્થી હોય કે નવા હોય તો આપણે ન ખબર પડતી તો આવી શકે છે. બટ ડિપ્લોમા હોય કે ડિગ્રીમાં હોય કે એન્જિનિયરિંગમાં હોય કે જીટીયુના કોઈ પણ સ્ટુડન્ટ હોય આ ચારમાંથી તમે લાસ્ટ યરમાં તો તમે પહોંચો ને મિત્રો ત્યાં લગીમાં તમારે એટલી તમે સક્ષમ થઈ ગયા હોવા જોઈએ કે તમારે લાસ્ટ યરમાં બેકલોગ કેટી ના આવે એટલે કે તમે ફેલ થવા ના જોઈએ. એ થશો તો ઇમ્પ્રેશનમાં ખરાબ થશે રિઝલ્ટમાં પણ શો કરશે આગળ બરાબર છે અને તમારે આગલો કેરિયર બનાવવા માટે કે એક્ઝામ દેવા માટે કે જોબની કે પ્લેસમેન્ટની તૈયારી માટે પણ ટાઈમ મળશે અને એને તો ખરાબ પણ લાગશે. એટલે વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે લાસ્ટ યર વાળા મિત્રો હોય કોઈ પણ એ મિત્રો બેકલોગ કેટી લાવવાની છે જ નહીં. ઓકે તમારે ક્યાંય જરૂર પડે કોઈ પણ વસ્તુ મેં પહેલાં પણ કીધું હતું પાછું પણ રિપીટ કરું છું કે અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તેને પૂરેપૂરો સપોર્ટ કરશે મિત્રો. ક્યાંય અટકાવ છો તમારે મને પૂછી લેવાનું રહેશે તમારી ટીમમાં તો કોઈ પણ કોમેન્ટમાં કે યુટ્યુબમાં તમારે મેસેજ કરવાનો છે. તમારે કોઈ પણ ટોપિક ઉપર વિડીયોની જરૂર હોય મિત્રો તમે અત્યારે કોમેન્ટ કરવાની છે એટલે હું ટોપિક ઉપર શું કરીશ તો કે
તમને વિડીયો બનાવી આપીશ. ઓકે. બટ તમારે એક્ઝામ છે, જીટીયુ એક્ઝામ હોય કે કોઈ પણ તમારી એક્ઝામ છે એને પ્રોપર તમારે શું કરો તો કે તૈયાર કરવાનું છે. કોઈ પણ ફેલ થવાનું નથી. હંમેશા માટે થોડુંક વિચારો કે હેપી રહ્યો, બરાબર છે મિત્રો, એન્જોય કરો અને મોજ મસ્તી સાથે સાથે આપણે શું કરશે તો કે આરામથી પાસ થઈ જવાના છે. તો પોઝિટિવ માઇન્ડ સેટ કરો, પછી તમે આગળ વધી શકશો. આપણે 10-15 કલાક મિત્રો કાંઈ પણ વાંચવાની જરૂર નથી. એટલીસ્ટ તમે દરરોજની 2 કલાક વાંચો ને તો પણ જીટીયુ એક્ઝામ માટે, એન્જિનિયરિંગ એક્ઝામ માટે બરાબર છે. આટલી હશે તો પણ તમે સારી રીતે પાસ થઈ જશો અને સારી રીતે તૈયારી કરી શકશો. બટ તમે દિવસનું એક દિવસ છે મિત્રો, તો દિવસનું કાંઈક ને કાંઈક થોડું થોડું પણ કાંઈક ને કાંઈક તમે વાંચતા રહ્યો અથવા કાંઈક ને કાંઈક તૈયારી કરતા રહ્યો. સાવ તમે એમને બેસી જશો તો ભેગું થશે નહીં. દરરોજનું થોડું થોડું કરશો મિત્રો, તો તમારા 6 મંથ હોય, મીન્સ કે 6 મહિના હોય, 6 મહિના બરાબર છે, અથવા 1 વર્ષથી તમારી એક્ઝામ આવશે ત્યાં લગીમાં તમે થોડું થોડું કરીને પણ એટલીસ્ટ મને એટલો ભરોસો છે તમારા બધા ઉપર કે 70 તમે 23 માર્ક તો તમે આરામથી લઈ આવશો. તો મિડ હોય તો તમે 30 માંથી 12 કે 20 માંથી 8 માર્ક કે 7 માર્ક ઉપર તમે આરામથી લાવો. અને વાત રહી તમારા સબમિશનની અને વાઇવા કે ઇન્ટરનલ માર્ક્સ, આમાં કોઈ મિત્રો મહેરબાની કરીને ફેલ થતો નહીં, કેમ કે આ બધા મિત્રો મફતના માર્ક્સ છે જોવા જઈએ ને તો. પછી એટલીસ્ટ તમે તમારું વર્ક આપ્યું છે, અસાઇનમેન્ટ છે, પ્રોજેક્ટ છે, શીટ છે, લખવાનું છે, એક્સપેરિમેન્ટ છે, એટલે તમે ફાઇલ છે એ તો પૂરી કરો ને તમને એના માર્ક્સ તો પૂરેપૂરા મળે. ઘણા મિત્રોને એવું હોય કે જીટીયુ એક્ઝામમાં કે બોર્ડની યુનિવર્સિટીની એક્ઝામમાં પાસ હોય, બીટમાં પાસ હોય, પણ સબમિશન કે વાઇવા કે લેસન કમ્પ્લીટ ના હોય કે અસાઇનમેન્ટ કમ્પ્લીટ ના હોય, ફાઇલ કમ્પ્લીટ, એના કારણે ફેલ થાય મિત્રો. બોલો, એના કારણે બેકલોગ કેટલી લાવે છે. એટલે એ વસ્તુ ખાસ એક બંધ કરો મિત્રો, તો તમારા માટે સારું રહેશે. કે ભાઈ કારણ વગરનું કહેવાય. માનો એક્ઝામમાં, જીટીયુ એક્ઝામમાં તમે ફેલ થયો તો માનો કે આ જ બધું થયું. તમે સબમિશન કરવાનું છે, લેસન કે સબમિશન, અસાઇનમેન્ટ એ તો તમે પ્રોપર તૈયાર કરો. એટલે એના કારણે બેકલોગ ન હોય. ઘણા મિત્રો એવું હોય કે એક્ઝામ્પલ તરીકે આપણે જો એક સબ્જેક્ટ લઈએ તો બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ આપણે લઈએ, બરાબર, તો એ સીટુ બધી કમ્પ્લીટ કરી નાખ્યું હોય, અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી નાખ્યા હોય, બરાબર છે, જીટીયુમાં ફેલ હોય તો એ સમજાયું કે હાર્ડ લઈ ગયું એટલે હવે એને જીટીયુ એક્ઝામ પેપર દેવાનું રહ્યું. તો જીટીયુમાં પાસ થઈ જાય ભાઈબંધ અને સબમિશન કે સીટુ કે લેસન આપ્યું હોય કોલેજમાંથી, વાઇવા કે સબમિશન કરવા ગયો જ ના હોય, હવે એમાં ફેલ થાય તો પણ શું થાય તો કે ફેલ જ કહેવાય. જીટીયુમાં ભલે ને પાસ હોય. એટલે બધું આ બધું છે મિત્રો, એમાં તમારે ખાસ ધ્યાન રાખવાની. કોલેજ લેવલથી પાસ જ થવાનું. સૌથી પહેલો સ્ટેપ તમારું મિડ ક્લિયર કરો. એટલે તમારું સબમિશન જેટલું આપ્યું હોય, તમે જેટલું લેસન આપ્યું હોય ગુજરાતી, લેસનમાં ઓલ વસ્તુ મિત્રો આવી શકે. લેસન એટલે અસાઇનમેન્ટ છે, સબમિશન છે, માઇક્રો પ્રોજેક્ટ છે, બેનર છે, અથવા જે પણ તમને કોલેજમાંથી આપવામાં આવતું હોય સબ્જેક્ટ વાઇઝ એ હોઈ શકે છે. હવે તમે શું કરો, તમારા વાઇવા છે એ પૂરા કરો, સબમિશનનું કામ છે એ કરો. ચોથું, તમે લાસ્ટ તમારી જીટીયુ એક્ઝામ આવે, આ બધું ક્લિયર હોય ને તો પણ જીટીયુ એક્ઝામ દેવાની મજા આવે મિત્રો. શું આવે તો કે મોજ આવે. એટલે વસ્તુ થોડીક ધ્યાન રાખો. અને એક્ઝામ ટાઈમ છે તો સાચવી લ્યો. એક્ઝામ ટાઈમ તમે આખો સેમેસ્ટર, મને ખબર છે તાલાકી થોડીક નહીં પણ વધારે જ મોજ મસ્તી કરો છો. કોઈ મિત્ર એવું હોય કે મોજ મસ્તી સાથે તૈયારી કરતો જાય તો એ સારું કહેવાય કે મોજ મસ્તી કરી લે અને સાથે તૈયારી પણ કરી લે છે. જે મિત્રો 100% મોજ કરે છે એ મિત્રોને પછી છે તકલીફ કેટલી પડે રિઝલ્ટ આવે ત્યારે કે એક્ઝામ ટાઈમે 100% ભીડ પડે. ગુજરાતીમાં કહું તો 100% રાત જાગવી પડે. કે પછી ભાઈ બંને ટેન્શન થાય, વાંચી ન શકે અને શાંતિથી ચેનની નીંદ સૂઈ પણ ન શકે. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખો. તમે એટલીસ્ટ 20% તૈયારી કરી હોય ને તો તમારે છેલ્લે 20% તમારું અને પ્લસ થોડીક તૈયારી તમે લાસ્ટ કરો તો એમ કઈ તમે 40-50% તમારી તૈયારી થઈ જાય ને તો તમે પાસિંગ માટે તમે તો આરામથી લાવી શકો. એ રીતે પ્લાનિંગ કરો અને કરો. ભલે મોજ મસ્તી, આપણે ઉંમર છે, કોલેજ લાઈફ છે તો મોજ મસ્તી કરવાની. થોડુંક તમારી એક્ઝામની તૈયારી છે એ પણ પરીક્ષાની તૈયારી પણ સાથે સાથે કરતી જવાની છે. હું એમ કહું છું. તૈયારી સાથે હશે મિત્રો એક્ઝામની તો તમારે મોજ મસ્તી કરશો તો પણ વાંધો નહીં આવે. થોડીક ભણવામાં અને આ વસ્તુમાં પણ ધ્યાન આપવાની, કેમ કે આ તમારું ફ્યુચર છે, તમારું લાઈફ છે, કરિયર છે મિત્રો, એ બનાવશે. મોજ મસ્તી હશે, તમારી કોઈ જીએફ હશે કે તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી હશે કે સ્નેપચેટ કે કોઈ પણ એપ્લિકેશનમાં ટાઈમ પાસ કરશો તો પ્રોબ્લેમ થઈ શકે છે. તમે કોઈ વસ્તુ પાછળ ટાઈમ પાસ નહીં કરો મિત્રો. તમે અત્યારે તમારા માર્ક્સ છે, તમારી એક્ઝામ છે, એમાં સ્ટડીમાં ધ્યાન દો. હવે જે છે એ તમારા મમ્મી પપ્પા આરામથી તમારી જોબ કમ્પ્લીટ થઈ જશે, એક્ઝામ પાસ એ ઓટોમેટિક ગોતી દેશે. તમારા કરતાં વધારે ટેન્શન એને હોય છે. એટલે જીએફ માટે કોઈ પણ ટાઈમ બગાડશે નહીં, પ્લસ ઇન્સ્ટાગ્રામ પાછળ પણ નહીં, સ્નેપચેટમાં તો સાવ નહીં. અત્યારની પબ્લિક મિત્રો સાવ પાગલ થઈ ગઈ છે. ભલે તમે કોઈ સારી વસ્તુ માટે યુઝ કરતા હોય કોઈ સોશિયલ મીડિયાના કોઈ પણ એપ્લિકેશનનો તો બેસ્ટ છે, એવું નથી. તો સારું છે. બરાબર? પણ ટાઈમ પાસ જ થતો હોય તો નહીં. હા, મોજ મસ્તી માટે, મનોરંજન માટે તમે થોડીક વાર જોઈ શકો. પણ કલાક ને કલાક તમારી રીલ છે મિત્રો,
એ તારે તમે સ્ક્રોલ કરતા જાઓ તો એ બરાબર ન કહેવાય એવું છે. અને ઘણાને મિત્રો એવું હોય કે જે કોઈ કે ફ્રેન્ડશિપમાં ગર્લ્સ હોય કે બોಯ್સ હોય કોઈ પણ સપોર્ટ કરતા હોય તો આપણે વાંધો નથી. પણ ટાઈમ પાસ થાય કે હાલો ભાઈ પિક્ચર જોઈ આવી, આજ વાંચું ને કાલ વાંચી લઈ. તો એવું પછી જે છે કે તમારા બેસ્ટ ફ્રેન્ડ હોય કે તમારા કલેજા હોય કે જીગરી કોઈ પણ હોય તો એના પ્રત્યે તમારે ધ્યાન રાખવાની. એવું પછી ન થવું જોઈએ. એના માટે હું ના પાડું છું. બાકી મારો બેસ્ટ પાર્ટનર હોય, તમારો કોઈ પણ લાઈફ પાર્ટનર હોય કે તમારો કોઈ દોસ્ત હોય કે તમારો ભાઈ હોય કે તમારો બેન હોય કે તમારો ફેમિલી રિલેટિવ મેમ્બર હોય કે જે તમને સારું કાંઈક તમારા સાથે જોવા માંગે છે. મતલબ કે તમે આગળ વધો એની વાટ જોઈ રહ્યા છે. બટ ટાઈમ પાસ થાય એ જગ્યાથી તમારે દૂર રહેવાનું. ઇન્સ્ટાગ્રામમાં 2 કલાક ટાઈમ પાસ થાય તો દૂર રહ્યો, મૂકી દો. હા, કોઈ ગર્લ્સ છે એ તમારો દોસ્ત હોય કે તમારો ભાઈ છે, તમને કંઈ શીખવાડે છે કે તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે, એ શીખવાડે છે તો એમાં તમારે ટાઈમ આપવાનો. એવું નથી કહેતા. બટ સાવ પછી ટાઈમ પાસ નહીં. થોડુંક તમે સમજી શકો મેં આ વસ્તુ તમે સોશિયલ મીડિયામાં ઘણા મિત્રો આજકાલ સાવ પાગલ થઈ ગયા મિત્રો. એવું નહીં કરતા. અત્યારે મજા આવશે. પણ જ્યારે તમારો ટાઈમ હશે, જ્યારે તમારું સિલેક્શન થશે, જ્યારે તમારે કંપનીમાં શું હશે મિત્રો કે પગાર આપવાની વાત આવતી હશે કે સારી જગ્યાએ તમારા મિત્ર હશે, એ પોસ્ટ ઉપર હશે ને તમે નહીં હોય ત્યારે તમને આજુબાજુના સૌથી પહેલા સંભળાવવાવાળા હશે. સપોર્ટ કરે છે એની સાથે તમે રહ્યો, એનું સાંભળો અને આગળ વધતા રહ્યો. કંઈ જરૂર પડે છે તો અમારી યુટ્યુબ ચેનલની ટીમ મિત્રો આખે આખી તમારી સાથે છે. જોબ હોય કે એક્ઝામની તૈયારી હોય કે તમારે આગળ વધવું છે કે ડિગ્રી, ડિપ્લોમા, આઈટીઆઈ, બાર સાયન્સ, કોમર્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ કોઈ પણ સબ્જેક્ટ લઈ લ્યો કે અટકો છો તમને પૂછો. બટ તમે સાવ ટાઈમ પાસ કરવાનું ઓછું કરી નાખો. મોજ મસ્તી કરવાની મિત્રો હું ના નથી પાડતો. પણ થોડુંક એટલીસ્ટ કંટ્રોલ કરો. અને મોજ મસ્તી ઘણી એવી છે મિત્રો કે આપણે ખુલ્લેઆમ કરી શકીએ તો વ્યાજબી છે. કોઈને નડતરરૂપ નથી અને ખુલ્લેઆમ પણ કરી શકીએ. એમાં મમ્મી પપ્પા પણ ના પાડતા નથી. મોજ મસ્તી હાઈ લેવલની ના હોવી જોઈએ જેને બીજાને તકલીફ થાય અથવા ખરાબ મસ્તી હોય કે કોઈ પણ તકલીફ પહોંચે કે ટાઈમ પાસ જ થાય એવું નહીં કરવાનું. આપણે હિન્દુ ધર્મમાંથી જો બેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો દ્વારકાધીશ એટલે કે કાનુડ. કૃષ્ણ ભગવાનનું એક્ઝામ્પલ હું લેવા જાઉં મિત્રો કાનુડો આપણે બધાય દિલથી કહેવાય ને કે આપણે કાનુડો બોલાવતા હોઈએ છીએ. એ ભગવાને કેટલી મોજ મસ્તી અથવા તો એનો સ્વભાવ હતો મોજ મસ્તી કરતા, નાનકડી મસ્તી કરતા, મીઠાશથી બધું કરતા. એનાથી કોઈને તકલીફ નથી થઈ. અને અત્યારે દુનિયામાં આમ ટોપ 100% સક્સેસફુલ વ્યક્તિ કહેવાય તો કોણ કહેવાય? આપણે ભગવાન એટલે કે ઈશ્વર. ખબર છે કે 100% સક્સેસફુલ છે. એ પણ શેતાન હતા એવું નથી. એનો મતલબ એવો નહીં કે એનાથી કોઈ તકલીફ ન થાય. મસ્તી મોજ કરો જેનાથી મોજ ખરેખર મોજ આવે, નહીં કે તકલીફ થાય. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આમાં ટાઈમ વયો જતો હોય છે એટલા માટે આ મેં વસ્તુ લીધી. તમારા સોશિયલ મીડિયા છે, તમારો ફોન છે, તમારો મોબાઈલ છે. મોબાઈલ આ વસ્તુ બહુ ટાઈમ તમારો લઈ લે તમને ખબર નથી. તમારે એક આપણે જોવા જઈએ તો મોબાઈલમાં સેટિંગ ક્યાંક આવે છે કે તમે એપમાં કેટલા એપ કેટલી જગ્યાએ કેટલી વાર યુઝ કર્યા, કેટલી જગ્યાએ વાપર્યા એનો ડેટા આવે છે. તમે ખુદ વિચાર કરો તમે 3 કલાક ઇન્સ્ટાગ્રામ જોયું, 2 કલાક વોટ્સએપ વાપર્યું કે ચેટ કરી કે 2 કલાક મૂવી જોયું કે 5 કલાક ફ્રી ફાયર રમી બધેનો સરવાળો કરો તો તમે લાસ્ટ મારા ઓછામાં ઓછા મેં તો તમારા 5 નહીં માનો હાલો કે 2 કલાક તો આટલું બધું કોઈ નહીં જોતું. આપણે માની લો 10-15 મિનિટ ખાલી કરી નાખીએ તો પણ એટલીસ્ટ તમારી 2 કલાક જેવો તો આખા દિવસમાંથી ટાઈમ વયો જ જાતો હોય છે. આ કોઈ પ્રોપર જગ્યાએ કોઈ સારી જગ્યાએ સારા પ્લેટફોર્મમાં કે સારી વસ્તુ શીખવામાં કે કંઈ બિઝનેસ કરે છે, કંઈ કમાય છે કે કંઈ શીખે છે એના માટે બેસ્ટ છે. એવું નથી કે ન વાપરો. એ તમે ભલે કદાચ 24 કલાકમાં કાંઈક ને કાંઈક 10 કલાક વાપરો છો, 5 કલાક વિડિયો લેક્ચર જોવો છો, કોઈ તમે મોટિવેશનલ વિડિયો સાંભળો છો, કંઈક અર્નિંગ કરો છો, કોઈ પણ જગ્યાએ વાપરો તો એક્ઝામ્પલ તરીકે એક્સેટ્રા આપણે કંઈ નુકસાન નથી. તો 2 કલાક ખાલી તમે ટાઈમપાસમાં જ કરો એની જગ્યાએ 2 કલાક તમે ખાલી દરરોજનું વાંચો મિત્રો, ખાલી 2 કલાક દરરોજની વાંચો તો તમે 365 દિવસની તમારી કલાક મિત્રો કેટલી થાય એ તમે ખુદ સરવાળો કરો અને મને કહો. આટલું તમે વાંચો ને તો તમારા 70-80% મિત્રો કોઈ પણ એજ્યુકેશનમાં હોય, ડિપ્લોમા હોય કે ડિગ્રીમાં હોય કે બાર સાયન્સ, કોમર્સ કે કોઈ પણ એક્ઝામમાં તમે આરામથી લાવી શકો. એટલે એ મારો કહેવાનો પર્પસ હતો મિત્રો કે ફાઇનલ યરમાં હો તો લાસ્ટ વર્ષ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય તો તમારે કઈ જગ્યાએ અને ક્યાં તમારે તો ટાઈમ દેવો ને એ તમને ખબર હોવી જોઈએ. હું એટલું કહું જ છું. ઓકે એટલે મેં બેઝિક તમને સમજાવવાની કોશિશ કરી છે મિત્રો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ અમે અત્યારે સ્ટાર્ટિંગ કર્યું એના 2 વર્ષ જેવું થયું છે. તમારા સ્ટુડન્ટનો ઘણો એવો સપોર્ટ મળ્યો છે. કેમ કે આ મિત્રો અમારી ચેનલની પહેલી ખાસિયત શું છે કે અમે કમ્ફર્ટેબલ રહીએ ને એવું મટીરિયલ બનાવી. એ પણ મિત્રોને કે છોકરાઓને કે સ્ટુડન્ટને સમજાઈ જાય મિત્રો એવું. અને બીજી ખાસિયત શું છે કે તમે અમારી સાથે કનેક્ટેડ કોઈ પણ રીતે સહેલાઈથી થઈ શકો છો.
એ અમારી ચેનલની ખાસ ખાસિયત. તમને કાંઈ ના સમજાય તો સીધો કોલ કરો, સીધો મેસેજ કરો. તમને પર્સનલી તમને મેનેજ કરવામાં આવે, તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવે, તમને સમજાવવામાં આવે છે. એ અમારી ચેનલની પહેલી ખાસિયત છે. અને બને એટલી તમને મિત્ર તરીકે ગાઈડ અને સલાહ સપોર્ટ મિત્રો પ્રોવાઈડ કરવામાં આવે છે અને સમજાવવામાં આવે છે. આ અમારી ચેનલ તરફથી છે. અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, એક્ઝામની તૈયારી છે, ઓલ વસ્તુ છે મિત્રો, એ બનતી રહી છે. તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને મારું હજી મિત્રોએ સબસ્ક્રાઇબ ના કર્યું હોય, લાઈક કોમેન્ટ ના કરી હોય તો મારા માટે કરીને બધાય મિત્રોને, તમારા દોસ્તોને અથવા તમારા નાના ભાઈ બહેનને બધાને વિડીયો શેર કરો. જો આમ જોવા જઈએ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે નહીં, પણ આ ખરેખર જોવા જઈએ ને તો 10મા ધોરણનો વિદ્યાર્થી હોય કે 12 સાયન્સનો હોય મિત્રો, કે પછી બીકોમ કરતો હોય કે પછી બીબીએ કરતો, કોઈ પણ અભ્યાસ કરતો હોય ને, એજ્યુકેશન કરતો હોય, ભણતો હોય, અભ્યાસ કરતો હોય, એ બધા માટેના વિડીયો કોમન છે આમ જોવા જઈએ ને તો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો વિડીયો જો સારો લાગ્યો હોય મિત્રો, બધા દોસ્તોને મોકલો. હું આશા રાખું છું કે મેં આ જે વિડીયો બનાવ્યો એ તમને સમજાઈ ગયું હશે. હજી કોઈને કાંઈ પણ ડાઉટ કર્યું હોય, કાંઈ પણ પૂછવું હોય, પ્રશ્ન હોય તો મને પૂછી લેજો. ટેન્શન લેવાનું નથી. મોજ મસ્તી સાથે પણ થોડુંક સ્ટડી કરતા કરતા આગળ વધવાના છે. ઓકે, તો સપોર્ટ માટે મિત્રો સબસ્ક્રાઇબ કરો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને. અને નેક્સ્ટ મુલાકાત લેશે તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, બાય બાય.